પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. નીટમાં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ પૂરું કર્યું. વિટેકરની 5 સૃષ્ટિઓ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આટલી સૃષ્ટિઓ આપણે પૂરી કરી. હવે એ સૃષ્ટિઓ સંપૂર્ણપણે પૂરી થઈ. એમાં ચોથા નંબરની સૃષ્ટિ અને 5મા નંબરની સૃષ્ટિ. ચોથા નંબરની કઈ હતી? તો વનસ્પતિ સૃષ્ટિ. અને 5મા નંબરની હતી પ્રાણી સૃષ્ટિ. તો પહેલાં આપણે 11th જે ચેપ્ટરો વધારે નીટમાં પૂછાતા હોય, વધારે માર્ક્સના, એ પહેલાં પૂરા કરશું. એટલે આજે હું ચાલુ કરું છું તમારા ચેપ્ટર નંબર 4, પ્રાણી સૃષ્ટિ. બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર 2, 3 અને 4, 11 સાયન્સ. આમ સૌથી વધારે નીટમાં પૂછાય એમ. અને બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર એ બીજું કંઈ નથી પરંતુ વિટેકરની 5 સૃષ્ટિઓ જ છે. બીજા ચેપ્ટરમાં વિટેકરની 5 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. એમાં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ એ ચેપ્ટર નંબર 2માં ભણ્યા. આમાં વિટેકરની મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. ત્રીજું ચેપ્ટર એ વનસ્પતિ સૃષ્ટિ, એટલે એ ચોથા નંબરની સૃષ્ટિ થઈ. અને ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. એટલે આ 3 ચેપ્ટરની અંદરથી ઓછામાં ઓછા 12, વધુમાં વધુ 15 નીટમાં MCQ પૂછાય છે, પ્રશ્નો પૂછાય છે એમ. હવે નીટની અંદર એક પ્રશ્નના 4 માર્ક્સ હોય, 15 પ્રશ્નો જો પૂછાતા હોય તો 15 ચોક 60 માર્ક્સનું થયું કહેવાય બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર. આપણે ઓછામાં ઓછી ગણતરી મારીએ 12 પ્રશ્નો પૂછાયા એમ, તો 12 ચોક 48 માર્ક્સનું નીટની અંદર બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર થાય. બીજામાં જેટલું બી આપણે બહારનું કીધું એ બધું તમારે ચોપડાની અંદર લખી નાખવાનું. હવે ચોથા ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. ચોથું ચેપ્ટર તમારું ગુજરાત બોર્ડની અંદર તો પતી જ ગયું હશે, પ્રાણી સૃષ્ટિ. એમાં સમુદાયોથી ભણવાનું આવે એમ. લક્ષણો, શેના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે, તો એક તો આયોજન સ્તર. આ થોડું હું ફટાફટ જવાબ દઈશ. ગુજરાત બોર્ડની ચોપડીમાં તમારે 6 જ એમ. પાચન માર્ગ, રુધિરાભિસરણ તંત્ર, સમમિતિ અથવા સંરચના, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, મેરુદંડ. એની પહેલાં એક સમખંડીય ખંડતા આપેલી છે, સમખંડતા અને મેરુદંડ. આટલા મૂળભૂત લક્ષણો જે પ્રાણીઓના વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાય. આયોજન સ્તર એટલે માત્ર કોષોના બનેલા હોય તો કોષીય આયોજન સ્તર. સછિદ્ર એમાં ઉદાહરણમાં આવે. પેશી સ્તરીય, કોષો ભેગા મળીને પેશી બનાવતા હોય તો પેશી સ્તરીય આયોજન. એમાં 2 સમુદાય આવશે, કોષ્ઠાંતરી અને કંકતધરા. કંકતધરા એટલે લઘુ સમુદાય. જો સમુદાયોમાં આટલું સાઈડમાં તમારે યાદ રાખવાનું. સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ મોટામાં મોટો સમુદાય તો સંધિપાદ. બીજા નંબરનો મોટામાં મોટો સમુદાય તો મૃદુકાય. ત્રીજા નંબરનો મોટામાં મોટો સમુદાય તો પ્રજીવ. અને નાનામાં નાનો સમુદાય લઘુ સમુદાય
अथवा कंकधरा अथवा टेनोफोरा, कंकद जेली अथवा समुद्री अखरोट, आटला एना अन्य नाम है। समुदायों आवे एटले आटलू खास याद राखवानुं तमारे। पहला 3 नंबरना संख्यानी दृष्टिए मोटा मोटा समुदाय, संख्यानी दृष्टिए सौथी मोटा मोटो समुदाय कहतो संधिपाद, बीजा नंबरनो मोटा मोटो समुदाय कहतो मृदुकाय, त्रीजा नंबरनो मोटा मोटो समुदाय कहतो प्रजीव, नानाम नानो समुदाय कहतो लघु समुदाय अथवा कंकधरा अथवा टेनोफोरा अथवा कंकद जेली अथवा समुद्री अखरोट। एकदम संख्यानी दृष्टिए नानाम नानो 2 ज संख्या आवे एम, टेनोप्लाना अने प्लुरोब्रेकिया 2 उदाहरण एमां आवशे खाली एम। एटले नानाम नानो समुदाय अने संख्यानी दृष्टिए प्रथम 3 क्रमना समुदाय, आटला समुदाय तमारे याद राखवाना। मूलभूत लक्षणोना आधारे आयोजन स्तर, तो कोषीय आयोजन स्तर, पेशीय आयोजन स्तर, अंग स्तरीय आयोजन स्तर और अंगतंत्र स्तरीय आयोजन स्तर। आटला आयोजन स्तर बने। कोषीय आयोजन स्तर में सछिद्र आवशे, बहुकोषी होवा छतां कोषीय पेशी ना बने एमां। पेशीय आयोजन स्तरनी अंदर कोष्ठांतरी अने कंकधरा आवशे। आ गुजरात बोर्डनी चोपड़ीमां छे एटले हूँ उतावळमां जऊं छुं थोड़ो। अंग स्तरीय आयोजन में पृथुकृमी आवशे। अंगतंत्र सौ प्रथम जोवा मळ्युं सूत्रकृमी में। तो ये आयोजन स्तर थया। पाचन मार्ग तो पण संपूर्ण अने अपूर्ण। संपूर्ण पाचन मार्ग एटले बंने छेड़े खुलतो होय, अग्र छेड़े मुखद्वार, पश्व छेड़े मळद्वार होय। सौ प्रथम संपूर्ण पाचन मार्ग जोवा मळ्यो सूत्रकृमी समुदायना प्राणीओमां। पछी आपणे लखी नाखीए सौ प्रथम जे जोवा मळ्युं होय ए खास याद राखवानुं। अपूर्ण पाचन मार्ग पृथुकृमी एक ज छेड़े खुले। मुखद्वार अने मळद्वार शरीर में एक ज छेड़े आवेला होय एम, ज्यांथी ए खोराक ग्रहण करे त्यांथी ज नकामा पदार्थोनो निकाल करे, तो ये अपूर्ण पाचन मार्ग कहेवाय। ए पृथुकृमीनुं लक्षण थयुं कहेवानुं। सौ प्रथम संपूर्ण पाचन मार्ग सूत्रकृमी में याद राखवानुं। ए ज प्रमाणे रुधिराभिसरण तंत्र एटले परिवहन तंत्र, आना पण 2 प्रकार पड़े छे खबर होय तो, खुल्लुं अने बंध। खुल्लुं तंत्र अने बंध तंत्र। बंध तंत्र होय ने एमां धमनी अने सीरा बंने आवेला होय, एटले रुधिर हृदयमांथी मात्र वाहिनीओ द्वारा ज वहन पामे एम, अने वाहिनीओ मार्फते ज पाछुं हृदयमां आवे। आमां हृदयमांथी वाहिनीओ द्वारा रुधिर बहार निकळे खरुं एम, पण हृदयमां पाछुं वाहिनीओ द्वारा ना आवे एम। सीरा ना होय, शॉर्टमां जो याद रहे तो धमनी होय परंतु सीरा ना होय। आमां श्वसन रंजक द्रव्य तमारे याद राखवानुं, हीमोसाइनिन नामनुं प्रोटीन आवेलुं होय। अने आमां याद राखवानुं हीमोग्लोबिन नामनुं प्रोटीन आवेलुं होय। एटले हीमोसाइनिन अने हीमोग्लोबिन बंने प्रोटीन छे। हीमोग्लोबिन होय ने एमां खनिज तत्व तरीके एफी होय, एफी फेरस, फेरिक, लोखंड, लोह तत्व जे कोई, अने आमां खनिज तत्व याद राखवानुं सीयू होय। आ बेसिक तफावत है। એટલે ખુલ્લું તંત્ર ધરાવતા પ્રાણીઓના રુધિરમાં આવેલા પ્રોટીનનું નામ આપો તો હિમોસાઇનિન। બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓમાં હિમોગ્લોબિન। હિમોગ્લોબિનમાં આવેલા ખનિજ તત્વનું નામ આપો એફી। આયર્ન કહેવાય, લોખંડ કહેવાય, ફેરસ, ફેરિક, લોહ તત્વ જે કોઈ। અને હિમોસાઇનિનમાં આવેલા ખનિજ તત્વનું નામ આપો તો કોપર, સીયુ। તો પરિવહન તંત્રના આધારે 2 प्रकार पड़े, खुल्लू अने बंध। सममिति तो असमिति, अरीय सममिति अने द्विपार्श्व सममिति एम। असमिति एटले प्राणी शरीरना मध्य अक्षमांथी कापवामां आवे अने समान टुकड़ा ना थता होय तो असमिति कहेवाय, सछिद्रमां आवशे तमारे। त्रिज्यावर्ती कापवामां आवे तो अरीय सममिति कहेवाय। अने लंब अक्षे तमे कापो अने प्राणीना 2 समान टुकड़ा थता होय तो द्विपार्श्व सममिति एम। थोड़ो स्पीड में छो, गुजरात बोर्ड में बधुं बेठुं आपेलुं छे एटले ए तमारे जाते रीड करवानुं। गर्भीय स्तरो एम, जो 2 ज गर्भ स्तरो जोवा मळता होय, बाह्य गर्भ स्तर अने अंतर्गर्भ स्तर, मध्य गर्भ स्तर ना जोवा मळतुं होय तेने द्विगर्भ स्तरी कहेवाय। अने द्विगर्भ स्तरी प्राणी समुदाय में 2 याद राखवाना तमारे।
एक तो कोष्ठांतरी और बीजा नंबर में कंकतधरा। जो कोष्ठांतरी और कंकतधरा बंने उदाहरण बंनेना लक्षणों में महद अंशे साम्यता है। लघु समुदाय और कोष्ठांतरी आ बंने में महद अंशे साम्यता है लक्षणों की अंदर। एटले जे लक्षण कंकतधरा में नहीं आप्या अने कोष्ठांतरी में लखेला होय अने कंकतधरानुं लक्षण जो एमसीक्यू में पूछाय तो कोष्ठांतरीनुं लक्षण खास याद राखी लेवानुं। એટલે દ્વિગર્ભસ્તરી में कोष्ठांतरी और कंकतधरा। सौ प्रथम त्रिगर्भस्तरी में पृथुकृमी आवशे। सौ प्रथम वाला भाग आपणे पाड़ीए हमणां देहकोष्ठ एटले मध्य गर्भस्तर में उत्पन्न थतुं पोलाण, पाचन मार्ग और शरीर दीवाल वच्चे आवेलू पोलाण जेने देहकोष्ठ कहेवाय। आना आधारे पण आपणे गुजरात बोर्डनी चोपड़ी में 3 प्रकार पाड्या, देहकोष्ठी, अदेहकोष्ठी और कूट देहकोष्ठी एम। सौ प्रथम देहकोष्ठी नु पूरक से आखा पाठ में कूट देहकोष्ठी खोटी शरीर गुहा, आभासी शरीर गुहा धरावतो एक ज समुदाय है सूत्रकृमी અને પોલાણ જ ના હોય, દેહકોષ્ઠ જ ના હોય તેને અદેહકોષ્ઠી કહેવાય, પૃથુકૃમી છે। કૂટ દેહકોષ્ઠીમાં તો તમારે ચોપડીમાં દોરીને આપી છે આકૃતિ। મધ્ય ગર્ભસ્તરમાં પોલાણ ના હોય પણ છૂટી છવાઈ કોથળીઓ હોય એને કૂટ દેહકોષ્ઠ કહેવાય। કૂટ એટલે ખોટું, खोटी शरीर गुहा अथवा आभासी शरीर गुहा, आखा पाठ में एक ज समुदाय सूत्रकृमी। पछी समखंडीय खंडता, एनो मतलब शरीर समान खंडों में वहेंचायेलुं होय एम। थोड़ा थोड़ा अंतरे शरीरनी अंदर ए तंत्रों अथवा ए खंडों में समान पुनरावर्तित रचनाओं, एक सरखी रचनाओं रिपीट थती होय। समखंडीय खंडता में 2 ज आवे छे, नुपूरक और संधिपात। नुपूरक में बेस्ट उदाहरण अड़सिયું। अड़सिया में तमने खबर होय तो 100 થી 120 खंडो होय। अड़सियानुं शरीर में 100 થી 120 खंडो और वंदाना शरीर में 19 खंडो। आ 2 प्राणीओना खंडोनी संख्या याद राखवानी। अड़सिયું वैज्ञानिक नाम कीधेलुं छे तो फेरिटीमा पोस्थ्यूमा और वंदानुं वैज्ञानिक नाम पेरिप्लेनेटा अमेरिकाना। आ बेना वैज्ञानिक नाम था। अड़सियानुं वैज्ञानिक नाम फेरिटीमा पोस्थ्यूमा, वंदानुं वैज्ञानिक नाम पेरिप्लेनेटा अमेरिकाना। वंदा में खंडों की संख्या 19 और अड़सिया में खंडों की संख्या 100 થી 120। तो शरीर समान खंडों में वहेंचायेलू होय तेने समखंडता कहेवाय। ए संधिपात और नुपूरक में आवशे। मेरुदंड तो गर्भनी पृष्ठ बाजुए मध्य गर्भस्तर में दंड जेवी रचना बने जेने मेरुदंड कहेवाय। मेरुदंड धरावता होय तो मेरुदंडी, मेरुदंड ना धरावता होय तेने अमेरुदंडी प्राणीओ तरीके ओळखवामां आवे। तो आ 8 मूलभूत लक्षणों थया तमारे, जेना आधारे प्राणी सृष्टिनुं वर्गीकरण करवामां आवतुं होय। आयोजन स्तर, पाचन मार्ग, रुधिराभिसरण तंत्र, सममिति, गर्भस्तरो, देहकोष, समखंडता अने मेरुदंड। आना आधारे बधा ज सजीवोनुं वर्गीकरण थतुं होय। हवे लक्षणोनी अंदर तमारे कया कया भणवाना आवे, कया कया समुदाय, कया कया वर्गो। मूलभूत समुदायनी अंदर लाइनसर तमारे भणवाना आवशे। एक तो सछिद्र, पछी कोष्ठांतरी, कंकतधरा अथवा लघु समुदाय कीधुं आपणे, पृथुकृमी, सूत्रकृमी, अनुपूरक, संधिपात, मृदुकाय, सूळत्वची અને પછી સામી મેરુદંડી અને મેરુદંડી। આટલા સમુદાયો તમારે ભણવાના આવા આ ચેપ્ટરની અંદર। દરેક સમુદાયનું યુનિક લક્ષણ હોય, ચોક્કસ લક્ષણ હોય, એ ખાસ યાદ રાખવાનું। પહેલું તો આઈએમપી એ છે કે આ જેટલા બી સમુદાય લખા, જો આમાં પ્રકાર પડશે પાછા। એમ મેરુદંડીમાં
શીર્ષ મેરુદંડી, ઉચ્ચ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીમાં પાછા પ્રકાર ચૂસમુખા અને મત્સ્ય. મત્સ્યમાં પ્રકાર હનુવિહીન અને હનુધારી. આવા બે પ્રકાર. હનુ એટલે જડબું. શોર્ટમાં ચેપ્ટરનું પ્રકાર આપણે એમની અંદર કયા કયા પ્રાણીઓ ભણવાના આવે એ શોર્ટમાં મેં તમને અહીંયા ટેબલ સ્વરૂપે કીધું. હનુ એટલે જડબું થાય, એટલે હનુવિહીન જડબા ના હોય એવા પ્રાણીઓ આવશે. ચૂસમુખા આવશે આમાં. હેગફિશ ને લેમ્પ્રી. લેમ્પ્રી એટલે પેટ્રોમાઇઝોન અને હેગફિશ એટલે મિક્ઝિન. હનુધારી એટલે જડબા ધરાવે, તો આમાં આવે મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યમાં બે આવશે પછી, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. અને ચતુષ્પાદમાં ચાર આવશે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. સસ્તન આવે એટલે તમારું ચેપ્ટર ક્લોઝ થાય. સ્ટાર્ટ સછિદ્રથી થાય. નિમ્ન અને સરળ કક્ષાનો સમુદાય વાદળી તરીકે ઓળખાય. સ્પોન્જ એટલે સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાત, મૃદુકાય, સૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. પણ મેરુદંડીમાં પાછા ત્રણ પ્રકાર પાડ્યા: શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીમાં બે પ્રકાર: હનુવિહીન, હનુધારી. હનુવિહીનમાં આવશે એક વર્ગ ચૂસમુખા, જડબા વગરનું પ્રાણી. હનુ એટલે જડબું લેવાનું. અને હનુધારીની અંદર બે કીધા: મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યમાં કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. અને ચતુષ્પાદમાં ચાર આવે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો આટલા સમુદાયો, આટલા વર્ગો, આ બધા વર્ગો આવવાના, આ બધા સમુદાય તરીકે ઓળખ. મેરુદંડી સુધી સમુદાય લેવાના, પછી ઉપસમુદાય ને એવા બધા પેટા પ્રકાર પડે. પણ આ દરેકની અંદર મેન આઈએમપી પોઈન્ટ, દરેકના ઉદાહરણો. આ ઉદાહરણો તમારા ગોખવા પડે. દરેકના ઉદાહરણ. પેટ્રોમાઇઝોન શબ્દ આવ્યો દાખલા તરીકે, તો તરત ખબર પડવી જોઈએ આ ચૂસમુખાનું ઉદાહરણ છે. એટલે કોઈ બી એક ઉદાહરણ આવે, ઉદાહરણ ઉપરથી જ પ્રશ્ન પૂછાય છે નેટની અંદર. એટલે માથાનો દુખાવો આખા ચેપ્ટરમાં એક્ઝામ્પલ. તો દરેક સમુદાય તમે ચોપડીમાં જુઓ ચોથા ચેપ્ટરમાં, તો દરેક સમુદાયના અંતે એના એક્ઝામ્પલ આપેલા છે. એ એક્ઝામ્પલ પહેલાં ક્રેમિંગ કરી દેવા પડે, ગોખી મારવા પડે. કારણ કે પછી એ ઉદાહરણ ઉપરથી જ પ્રશ્ન બનાવવામાં આવે. આપણને ઉદાહરણ જ ના ખબર હોય એમ. કે લીચ લખેલું આવ્યું હતું નેટના પેપરમાં, લીચનું લક્ષણ ઓળખો એમ. હવે લીચ એટલે શું એમ ટૂંકમાં? હવે લીચ એટલે ઘરે આવીને સ્ટુડન્ટોને ખબર પડી, લીચ એટલે જડો થાય. જડો નુપૂરક સમુદાયનું પ્રાણી કહેવાય. લીચનો અર્થ થાય જડો. આપણે ચોપડીમાં લોહી ચૂસતી જડો, એનું બીજું નામ આપ્યું હિરોડિનેરિયા. નુપૂરકમાં ત્રણ આવે છે: અર્થવોર્મ એટલે અળસિયું, ફેરિટીમાં પોસ્થ્યુમાં જેને કહેવાય. લીચ એટલે જડો, લોહી ચૂસતી જડો, જેનું બીજું નામ હિરુડિનેરિયા કહેવાય. ત્રીજા નંબરમાં નેરિસ, રેતી કીડો, જલજ નુપૂરક. તો લીચ શબ્દ આવો ઇંગ્લિશ LEECH થાય, એનું ગુજરાતી ઉચ્ચારણ કર્યું લીચ, અને લીચ તરીકે પ્રશ્ન બનાવ્યો. સ્ટુડન્ટ ટોટલી કન્ફ્યુઝ એમ ટૂંકમાં. જો એને જડો કીધો હોત તો એને આવડત, પણ લીચ શબ્દ પ્રયોગ કર્યો તો પછીથી ખબર પડી કે આ નુપૂરક સમુદાયનું. પછી તો લક્ષણ તો જો ખબર પડી જાય કે આ જડો છે, તો નુપૂરકમાં સૌ પ્રથમ બ્લડ જોવા મળ્યું. સૌ પ્રથમ રુધિર સ્ટાર્ટ થયું નુપૂરક સમુદાયના પ્રાણીથી એમ. એટલે નુપૂરકમાં સૌ પ્રથમ રુધિર જોવા મળ્યું, એ એનું લક્ષણ હતું એમ. પરિવહન તંત્ર બંધ પરિવહન તંત્ર. નુપૂરક પહેલાંના એ બધા બ્લડ વગરના.
સછિદ્રમાં, કોષ્ટાંતરીમાં, કંકતધરામાં, પૃથુકૃમિમાં, સૂત્રકૃમિમાં બ્લડ ના હોય. લોહીની શરૂઆત, બ્લડની શરૂઆત નું પૂરક સમુદાયના પ્રાણીથી થઈ, પણ લીચ શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે હજુ એક વખત કહું છું તમને, જે કંઈ બી કરો એ પાઠની અંદર બધાના એક્ઝામ્પલ ખાસ તૈયાર કરવા પડે, ઉદાહરણો ખાસ તૈયાર કરવા પડે. ઉદાહરણ ઉપરથી જ પ્રશ્ન બનાવવામાં આવે. એક્ઝામ્પલ આવે એટલે તરત એ સમુદાય પડવો જોઈએ કે આ કયા સમુદાયનું પ્રાણી છે. કે એવું નહીં કે પાછળ ફિશ લખેલું આવે એટલે મત્સ્ય જ કહેવાય, એમ માછલી જ કહેવાય. જેમ કે એક ઉદાહરણ આવે તો સિલ્વર ફિશ. એમ બોલો આ કયા સમુદાયનું પ્રાણી? એમ આપણને તો પાછળ ફિશ લાગે એટલે આપણે કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, મત્સ્યાઈ બસ એમ કન્સિડર કરીએ. પણ સિલ્વર ફિશ, ભલે પાછળ ફિશ શબ્દ લાગતો હોય એમ ટૂંકમાં, પણ સિલ્વર ફિશ નથી, પરંતુ સંધિપાત સમુદાયનું પ્રાણી છે. સંધિપાત પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ મોટામાં મોટો સમુદાય કીધો. એટલે સિલ્વર ફિશ કયા સમુદાયનું પ્રાણી આ પણ નીટમાં આવી ગયું. એમ પ્રાણી ઉપરથી પણ પ્રશ્ન આવે છે. એમ પ્રાણીનું નામ આપો અને આપેલ પ્રાણીનો સમુદાય ઓળખો. જેમ કે સિલ્વર ફિશનો સમાવેશ કયા સમુદાયમાં થાય? તો જવાબ સંધિપાત. તો એવું કન્સિડર નહીં કરવાનું પાછળ ફિશ આવ્યું એમ. જેમ સ્ટાર ફિશ તો તારા માછલી, એમાં પણ પાછળ ફિશ આવ્યું. પણ સ્ટારફિશ કયા સમુદાયનું પ્રાણી કહેવાય? તો શૂળત્વચી સમુદાયનું પ્રાણી કહેવાય. ચાલો હેક ફિશ, તો હેક ફિશ ચૂસમુખામાં આવે છે. તો આ રીતે ઘણા ઉદાહરણ આવશે. ડેવિલ ફિશ તો ઓક્ટોપસ, તો એ મૃદુકાય સમુદાયનું પ્રાણી કહેવાય. કટલ ફિશ તો સેપિયા, તો એ મૃદુકાય સમુદાયનું પ્રાણી કહેવાય. તો આવી 12 થી 15 ફિશ છે. એમ જેમાંથી અમુક ઉદાહરણ અસ્થિ મત્સ્ય, કાસ્તી મત્સ્યમાં આવશે અને અમુક ઉદાહરણ વિચિત્ર, જેમ કે સિલ્વર ફિશ તો સંધિપાતમાં આવે, હેક ફિશ ચૂસમુખામાં આવે. તો એક ટોપિક, એક વિડીયો આખો ફિશનો આપણે બનાવવો પડશે. કેટલા પ્રકારની ફિશ છે અને એ બધી ફિશનો સમાવેશ કયા વર્ગમાં થાય અથવા કયા સમુદાયમાં થાય. અમુક સમુદાયમાં આવશે, જેમ સ્ટાર ફિશ કીધી, તારા માછલી, તે શૂળત્વચીમાં આવે. તો શૂળત્વચી સમુદાય કહેવાય. આ જેટલા બી લખ્યા અહીંયા શરૂઆતમાં એ બધા ફાઇલમ છે. એટલે મૂળભૂત સમુદાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સમુદાય છે. પછી જે બધા પ્રકાર આ એના ઉપસમુદાય તરીકે ઓળખવામાં આવે. પછી વર્ગ ને એવા બધા પેટા પ્રકાર પડતા હોય. એટલે પાઠમાં માસ્ટરી લાવી હોય, આ પાઠની અંદરથી હું તમને એમ કહું કે 4 પ્રશ્નો દાખલા તરીકે નીટમાં પૂછાયા તો ચોખ્ખું 16 માર્ક્સનું થયું ચેપ્ટર. એમ ઓછામાં ઓછા 4 તો હોય જ. એમ 5 પૂછાય, 6 પૂછાય તો એ પ્રમાણે 20 ગુણનું 25 ગુણનું ચેપ્ટર થાય. પણ ચેપ્ટરમાં માસ્ટરી લાવી હોય તો ઉદાહરણો ગોખવાના. ચાલો જેટલા ઉદાહરણો શક્ય હોય. ઇંગ્લિશ નામ ખાસ તૈયાર કરવાના. આ પાઠ પૂરતા ઇંગ્લિશ નામ તૈયાર કરવાના રહેશે. કે જડો નથી શબ્દ, લીચ તો શબ્દ જ નથી આપણે ચોપડીમાં, પણ જડોને ઇંગ્લિશમાં લીચ કહેવાય. અને લીચનું ઉચ્ચારણ આ રીતે કર્યું હતું અને આને લગતો પ્રશ્ન બનાવ્યો હતો. એટલે એક્ઝામ પતીને ઘરે આવીને હોધીને થાકે સાહેબ લીચ એટલે શું, લીચ એટલે શું, પછી ખબર પડી કે આ નું પૂરક હતું. એમ અને નું પૂરકમાં તો સિમ્પલ પછી લક્ષણ છે. એમ કે સૌપ્રથમ દેહ કોષ્ઠ જોવા મળ્યું, સૌપ્રથમ બ્લડ જોવા મળ્યું, રુધિર જોવા મળ્યું. એમ ખ્યાલ આવ્યો? એટલે સૌપ્રથમ રુધિર ધરાવતું નું પૂરક, અને સૌપ્રથમ દેહ કોષ્ઠ ધરાવતું તો પણ નું પૂરક. એમ એના પહેલાંનું સૂત્રકૃમિ છે એ કૂટ દેહ કોષ્ઠી છે. એમ પૃથુકૃમિ છે એ અદેહ કોષ્ઠી છે. કહેવાનો મિનિંગ મારો શોર્ટમાં એટલો જ છે કે પ્રાણીનું નામ ઉઠાવશે અને એ નામ ઉપરથી લક્ષણ પૂછશે. તો એ પ્રાણી પહેલાં તો નક્કી કરવું પડે કયા સમુદાયનું પ્રાણી છે અથવા કયા વર્ગનું છે, કયા ઉપસમુદાયનું છે. એ નક્કી થઈ જાય પછી એના લક્ષણો વ્યક્ત થાય. હવે અમુક વસ્તુ સૌ પ્રથમ જોવા મળી. એમ સૌ પ્રથમ એની પછી ભલે પાછળ, જેમ કે સૌ પ્રથમ રુધિર જોવા મળ્યું તો નું પૂરક. એટલે હવે આપણે જે લિસ્ટ બનાવીએ એ સૌ પ્રથમનું બનાવીએ. સમુદાયો મેં તમને કહી દીધા, ઉપસમુદાય કહી દીધા, ઠેઠ સસ્તન સુધી, વર્ગ સુધી અભ્યાસ કરવાનો રહેશે.
બીજા નંબરમાં ઉદાહરણો તમારે જાતે ગોખવાના રહેશે. સમુદાયના છેલ્લા ઉદાહરણો પ્રાણીઓના લખેલા છે. દરેક પ્રાણીના ઉદાહરણમાં એનું ઇંગ્લિશ નામ તૈયાર કરવાનું રહેશે. આ પાઠ પૂરતા ઇંગ્લિશ ઉદાહરણ બધા તૈયાર કરવાના સ્પેલિંગ સાથે. હિરુડિનેરિયા લખેલું આવે એટલે ખબર પડી જોઈએ જળો પૂછ્યું છે એમ. નેરિસ લખેલું આવે તો નેરિસ એટલે રેતી કીડો પૂછ્યું કહેવાય એમ. રેતી કીડો જલજનું પૂરકનું ઉદાહરણ થયું કહેવાય. તો આટલા સમુદાય. હવે બધાની અંદર સૌપ્રથમ રચના કયા સમુદાયની અંદર જોવા મળી એમ કે સૌપ્રથમ પેશી ધરાવતો સમુદાય તો કોષ્ઠાંતરી આવશે એમ. હવે સૌપ્રથમ જોવા મળતી રચનાઓ તો એક સૌપ્રથમ પેશી ધરાવતો સમુદાય. પહેલી જ પેશી કોની અંદર જો સછિદ્ર એવું આવશે કે બહુકોષી છે. સછિદ્રમાં કોષોની સંખ્યા વધારે વાદળી તરીકે ઓળખાય પણ એમાં ટીસ્યુ નહીં બની, પેશી ના બની એમ. એટલે બહુકોષી હોવા છતાં કોષીય આયોજન સ્તર અથવા ખોટા અર્થમાં બહુકોષી તો સછિદ્ર આવે. આમાં સૌ પ્રથમ પેશી ધરાવતો સમુદાય કોષ્ઠાંતરી નિડારિયા તરીકે ઓળખવામાં આવે. બીજા નંબરમાં સૌ પ્રથમ અંગ ધરાવતો સમુદાય. સૌપ્રથમ ઓર્ગન કોની અંદર જોવા મળ્યું એમ. સૌપ્રથમ અંગ ધરાવતો સમુદાય કયો થયો કહેવાય તો અંગ જોવા મળ્યું પૃથુકૃમિમાં. અંગતંત્ર સૂત્રકૃમિ. પછી સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય. સૌપ્રથમ ચેતાતંત્ર કોષ્ઠાંતરીમાં. કોષ્ઠાંતરીમાં ચેતાતંત્રની શરૂઆત થઈ. ચેતાપેશી જેવું જોવા મળ્યું. એટલે કોષ્ઠાંતરીમાં ચેતાતંત્ર સ્ટાર્ટ થયું કહેવાય. એમાં સૌપ્રથમ જોવા મળ્યું સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ. સૂત્રકૃમિ. સ્નાયુલ કંઠનળી. સૂત્રકૃમિ. સીધો ગર્ભ વિકાસ. પ્રત્યક્ષ. સીધો ગર્ભ વિકાસના બે પ્રકાર આવે, સીધો અને પરોક્ષ. જન્મ લેનાર પ્રાણી શરૂઆતથી મુખ્ય પ્રાણી જેવું જ દેખાતું હોય તો એ સીધો ગર્ભ વિકાસ કહેવાય. જેમ કે મનુષ્યનો ગર્ભ વિકાસ સીધો એમ કે નવજાત શિશુ હોય તાજું જન્મેલું બાળક જોઈને ખબર પડી જાય કે આ મનુષ્યનું જ છે એમ. પણ શરૂઆતથી મુખ્ય પ્રાણી જેવું ના દેખાતું હોય તો એ પ્રત્યક્ષ પરોક્ષ વિકાસ કહેવાય. તો સૌપ્રથમ સીધો ગર્ભ વિકાસ. સૂત્રકૃમિ. સૌપ્રથમ લિંગ ભેદ તો પણ સૂત્રકૃમિ. લિંગ ભેદ એટલે બહારથી જોઈને ખબર પડી જાય આ નર છે કે માદા, એને શું નામ આપવામાં આવે? લિંગ ભેદ. સૂત્રકૃમિમાં સૌપ્રથમ લિંગ ભેદ જોવા મળ્યો. એ પહેલાંના બધામાં સૂત્રકૃમિ પહેલાંના બધા એટલે સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ આટલામાં લિંગ ભેદ ના હોય. જોઈને ના ખબર પડે, બહારથી કોઈ એવું આઈડેન્ટિફિકેશન લક્ષણ નહીં કે કહી શકો તમે આ નર છે કે આ માદા છે.
સૂત્રકૃમિમાં શું હોય? ફિક્સ હોય એમ. નર અને માદા બંનેના કદમાં ફેરફાર હોય. માદાનું કદ નર કરતાં લાંબુ હોય એમ, લગભગ માદાનું કદ નર કરતાં બમણું હોય એમ. બે પ્રાણી જોડે હોય ને તો કહી શકાય ટૂંકો હોય કદની અંદર એ નર હોય અને લંબાઈમાં વધારે હોય એ માદા હોય. તો સૌપ્રથમ લિંગ ભેદ સૂત્રકૃમિ. સૌપ્રથમ રુધિરાભિસરણ તંત્ર. બંધ પ્રકારનું તો નો પૂરક. સૌપ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણી પૃથ્થોક્રોમી. સૌપ્રથમ દેહકોષ્ઠી પ્રાણી. સૌપ્રથમ શરીર ગુહા. દેહકોષ્ઠ એટલે શરીર ગુહા. દેહકોષ્ઠીમાં નો પૂરક. સૌપ્રથમ ખુલ્લું તંત્ર ધરાવતો સમુદાય. ખુલ્લું પરિવહન તંત્ર સૌપ્રથમ સંધિપાતમાં જોવા મળ્યું. સૌપ્રથમ શ્વાસનળી નો વિકાસ, તો એ પણ સંધિપાતમાં એમ. પછી ઉત્સર્જન માટેની રચના. ઉત્સર્જન અલગ અલગ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે અલગ અલગ રચનાઓ હતી એમ ટૂંકમાં. તમને યાદ હોય તો સછિદ્રની અંદર આશ્યક હોય, કોષ્ઠાંતરીની અંદર અધોમુખ હોય, પૃથ્થોક્રોમીમાં જ્યોતકોષ હોય, આશ્રુતિ નિયમન કરતાં ઉત્સર્જન કરતાં વિશિષ્ટીકરણ પામેલા કોષો ફ્લેમ સેલ્સ, જ્યોતકોષ જે પૃથ્થોક્રોમી સમુદાયના પ્રાણીઓમાં આવે, પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિમાં એમ. સૂત્રકૃમિમાં ઉત્સર્ગ નલિકા આવે, નો પૂરકની અંદર ઉત્સર્ગિકા આવે, સંધિપાતમાં માલપિતીય નલિકા અને હરિતપિંડ આવે એમ. સૌ પ્રથમ ઉત્સર્જન માટે મૂત્રપિંડ. સૌપ્રથમ ઉત્સર્જન માટે મૂત્રપિંડ કોથળી શેમાં જોવા મળી? તો મૃદુકાય. આમાં સૌપ્રથમ ઉત્સર્જન માટે મૂત્રપિંડ કોથળી આવી. સૌપ્રથમ હનુધારી. સૌપ્રથમ હનુવિહીન. સૌપ્રથમ હનુધારીમાં મત્સ્ય. સૌપ્રથમ કશેરુકા. કશેરુકા એટલે મણકા અથવા બોલાય કરોડ સ્તંભ. કશેરુકાઓ ભેગી થાય કરોડ સ્તંભ. પણ કરોડ સ્તંભ સૌપ્રથમ જોવા મળ્યો પણ અસ્થિ નહોતા, કાસ્થિનો બનેલો. એ તમારા આવશે ચૂસ મુખા. હા, સૌપ્રથમ હૃદય. નો પૂરકમાં યાદ રાખજો. સૌપ્રથમ દ્વિખંડી હૃદય. બે જ ખંડોનું બનેલું હોય હૃદય. આમ તમારે ત્રણ ભાગ પડશે: દ્વિખંડી, ત્રિખંડી અને ચતુષ્ખંડી. દ્વિખંડી એટલે બે જ ખંડોનું બનેલું હોય, એક કર્ણક એક ક્ષેપક. ત્રિખંડી એટલે ત્રણ ખંડોનું બનેલું હોય, બે કર્ણક અને એક ક્ષેપક. અને ચતુષ્ખંડી એટલે ચાર ખંડોનું બનેલું હોય, બે કર્ણક અને બે ક્ષેપક. સૌપ્રથમ દ્વિખંડી હૃદય. ચૂસ મુખા તરીકે ઓળખવામાં આવે. ત્રિખંડી હૃદય ત્રણ ખંડોનું બનેલું એટલે બે કર્ણક અને એક ક્ષેપક હોય એવું ત્રિખંડી હૃદય દર્શાવતું તો ઉભયજીવી. ચતુષ્ખંડી હૃદય. ચતુખંડી હૃદય તો
अपवाद किस्सा में याद रखवानुं मगर। मगर सरीसृप वर्गનું प्राणी कहेवाय क्रोकोडायल। एमां पहला चतुष्खंडी हृदय, बाकी सरीसृप जेटला बी होय ने बधामां त्रिखंडी हृदय होय। अपवाद किस्सो मगर। मगर अपवाद छे, मगर हृदय में अपवाद छे, मगरनो उत्सर्ग पदार्थ भी अपवाद छे। सरीसृप बधा यूरिक एसिड त्यागी होय। मगरनो उत्सर्ग पदार्थ एमोनिया। तो उत्सर्ग पदार्थना आधारे सजीवो त्रण आवशे, एमोनिया त्यागी, यूरिया त्यागी अने यूरिक एसिड त्यागी। एमां एमोनिया त्यागी मगर, बाकी बधा ज सरीसृप यूरिक एसिड त्यागी कहेवाय। ख्याल आव्यो? पछी सौ प्रथम समतापी, तो एक वर्ग याद राखवानो विहग એટલે કે પક્ષીઓ। સૌ પ્રથમ આંખમાં પોપચા। आँखमां पोपचा जोवा मळ्या तो पण देडको એટલે કે उभयजीवी। तो जेटला भी चेप्टर में तमारे सौ प्रथम वखत लक्षण जोवा मळतुं होय, ख्याल आव्यो? आयोजन स्तर ने ध्यान में राख्युं, आपणे परिवहन तंत्र ने ध्यान में राख्युं, पाचन मार्ग ने ध्यान में राख्युं, गर्भस्तरो एमां द्विगर्भस्तरी, त्रिगर्भस्तरी, देहकोष्ठ, मेरुदंड, पुच्छ मेरुदंडी, शीर्ष मेरुदंडी अने मेरुदंडी एवा पेटा प्रकार पड़ता जाए एम टूंकमां उपसमुदाय तरीके एम। तो आखा पाठ में जेटला भी तमारे सौ प्रथम जोवा मळ्या ए बधा ज आई गया। सौ प्रथम बधा अमुक अमुक अपवाद किस्सानी अंदर आवशे, एना आपणे सेपरेट समुदायना लक्षणों भणशुं त्यारे एना डिलीट करशुं ए लक्षणनी अंदर। ख्याल आवे? एक अपवाद किस्सा में साइड में लखी नाखवानुं रहेशे एम तमारे। जेम के सरीसृप बधा यूरिक एसिड त्यागी छे तो अपवाद, सरीसृप बधा यूरिक एसिड त्यागी छे अपवाद। अहीं लखाय आवुं के सरीसृपनो उत्सर्ग पदार्थ आवा दरेक समुदायने लागू पड़शे। सरीसृपनो उत्सर्ग पदार्थ यूरिक एसिड छे। अपवाद आमां बे, दरेक समुदाय में अपवाद आवशे। अपवाद मगर, एमोनिया त्यागी અને એક આવશે એલિગેટર। ઘડિયાળ, ઘડિયાળ યાદ તો રાખજો, यूरिया त्यागी। तो आ अपवाद के आવું એવું नहीं सरीसृपने ज लागू पड़े एम। आ ईएमपी विधान थयुं नीट माटे, नीट एमसीक्यू। आવું दरेक समुदाय में अमुक अमुक प्राणी रेर केस में अपवाद किस्सा में आवशे एम। एना आपणे साइड में अलग करशुं ज्यारे समुदाय सेपरेट भणशुं त्यारे। हवे 4-4, 5-5 समुदाय तमारे सामटा पतशे एम एक एक लेक्चरनी अंदर। सरीसृप ज्यारे भणशो एटले सरीसृप में उत्सर्ग पदार्थ जणावो तो एमोनिया आयो, यूरिया आयो ने यूरिक एसिड आयो। बधा ज सरीसृपो चरक, एनो मतलब यूरिक एसिड त्यागी कहेवाय। पण सरीसृप में समाविष्ट एवा उदाहरण आपो जेमनो उत्सर्ग पदार्थ यूरिक एसिड ना होय। तो अपवाद में मगर अने एलिगेटर। एलिगेटर एटले घड़ियाळ। मगर एमोनिया त्यागी छे, एलिगेटर एटले घड़ियाळ यूरिया त्यागी छे। बाकीना बधा सरीसृप में यूरिक एसिड उत्सर्ग पदार्थ कहेवाय। अने उत्सर्जन माटे अलग अलग रचनाओं बधा ज सजीवोमां छे, पण मूत्रपिंड कोथळीनी शरूआत याद राखवानी मृदुकाय समुदायना प्राणीथी। बधामां उत्सर्जन तंत्र बदलाशे। बोलो, सछिद्र में तमारे आई गयुं तो आश्यक। कोष्ठांतरीनी अंदर अधोमुख उत्सर्जन अने जल नियमन माटेनी रचना, आश्रुति नियमन माटेनी रचना। पृथुकृमि में फ्लेम सेल्स, ज्योतकोष। सूत्रकृमि में उत्सर्ग नलिका। नूपूरकनी अंदर उत्सर्गिका।
સંધિપાતની અંદર માલપીતીય નલિકા અને હરિતપિંડ. મૃદુકાયમાં કીધું મૂત્રપિંડ કોથળી જેવી રચના. સૂળ ત્વચીમાં કે ઉત્સર્જન માટે તો ઉત્સર્જન તંત્રનો અભાવ. ઉત્સર્જન તંત્ર જ ના હોય, ખાલી જલ પરિવહન તંત્ર હોય, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. એટલે ઉત્સર્જન તંત્રનો સદંતર અભાવ હોય એવો એક અને માત્ર એક જ સમુદાય આખા પાઠમાં આવે છે, સૂળ ત્વચી. સામી મેરુદંડી તેમાં બે ઉદાહરણ આવે છે, સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ. તે સામી મેરુદંડીમાં ઉત્સર્જન માટે શુંઢ ગ્રંથિ આવશે. અને આ સિવાય કોઈ બી સમુદાય XYZ કોઈ બી વર્ગ પૂછે કે ઉત્સર્જન માટે શું આવેલું હોય છે, તો એક જોડ કિડની યાદ રાખવાની, એક જોડ મૂત્રપિંડ યાદ રાખવાનું. તો બધામાં ઉત્સર્જન માટેની રચના અને સમુદાય અથવા વર્ગ અથવા તો ઉપસમુદાય અથવા પ્રાણી એને એક ટેબલની રીતે તમારે જાતે બનાવીને લખી નાખવાનું. સછિદ્રથી ચાલુ કરવાનું, સસ્તન સુધી જવાનું. સછિદ્ર એટલે આસ્યકથી શરૂઆત કરવાની, શુંઢ ગ્રંથિ સુધી સામી મેરુદંડી સુધી જવાનું. એ સિવાયના જેટલા બી પ્રાણીઓ હોય એ બધા પ્રાણીઓમાં એક જોડ મૂત્રપિંડ. અને સૌ પ્રથમ મૂત્રપિંડ કોથળી ધરાવતો પ્રાણી સમુદાય પૂછે તો મૃદુકાય. તો પાઠમાં આપણે જેટલા બી લક્ષણો હતા એ બધા જ લક્ષણોને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ જે જોવા મળ્યું એ બધું જ આપણે સેપરેટ કરીને લખી નાખ્યું. એક ખાલી યાદ રાખો, દ્વિખંડી હૃદય, તેમાં 3 યાદ રાખવાના છે તમારે. ચૂસમુખા, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. બસ આટલામાં ખાલી દ્વિખંડી હૃદય આવે છે. એટલે 2 ખંડોનું બનેલું હૃદય, એક કર્ણક હોય અને એક ક્ષેપક હોય એમ. બાકી ત્રિખંડી હૃદયની શરૂઆત તમારે કરવાની સીધી ઉભયજીવીથી એમ. ઉભયજીવીમાં 2 કર્ણક અને એક ક્ષેપકનું બનેલું કહેવાય. બાકી બધામાં દ્વિખંડી હૃદય હોય. ચૂસમુખામાં, કાસ્થિ મત્સ્યમાં, અસ્થિ મત્સ્ય. આ ટાઈપનો MCQ ક્યાં આવે? એક MCQ તમારી સામે રજૂ કરું હું, નીટની અંદર જે પૂછવા લાયક કે પ્રાણીઓના નામ આપેલા છે. આ ક્વેશ્ચન, બસ આ ટાઈપનો ક્વેશ્ચન માથાનો દુખાવો કહેવાય. આમાં માર્ક્સ કપાતા હોય. પ્રાણીઓના નામ આપેલા છે, તેમાંથી દ્વિખંડી હૃદય સંખ્યા કેટલી? તો પ્રાણીઓના નામ આપેલા છે, તેમાંથી દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી? હવે પ્રાણીઓના નામ હું તમને કહું. શાર્ક, હિપોકેમ્પસ, હાયલા, મગર, ડોગફિશ, મિક્સિંગ, રેફિશ, બેટા, ઇક્થિઓફિશ, પેટ્રોમાઇઝોન, બુફો, પફરફિશ, પ્રેસ્ટીસ, એલિગેટર, પ્લેટીપસ, મૃગલ, કટલા, ઈલ અને સાલામાંડર.
આટલા પ્રાણીઓના નામ આપેલા છે. બસ આ ભારે ભારે ક્વેશ્ચન નીટનો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય એટલે આમાં સમય જાય અને સાચા પડવાના ચાન્સીસ ઓછા. બધા પ્રાણીઓનો સમુદાય ખબર પડવો જોઈએ, બધા પ્રાણીઓના વર્ગ ખબર પડવો જોઈએ, શેમાં આવે છે. પહેલાં તો આ પ્રાણી છે એ ખબર પડવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 આપેલા છે તમને. પ્રાણીઓના નામ આપેલા છે તેમાંથી દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી? આમાં તમારે સંખ્યા નક્કી કરવાની આવે. હવે સંખ્યામાં ઓપ્શન તમારી સામે મૂકી જ દઉં છું. 14 12 13 15 બધા તમારા હોમવર્કમાં આવ્યું. ખ્યાલ આવ્યો? આ જ પ્રમાણે પ્રાણીઓના નામ આપેલા છે. એમાંથી બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, દેહકોષ્ઠી પ્રાણીઓની સંખ્યા કેટલી, સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, પરોક્ષ વિકાસ દર્શાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, અંતઃફલન કરતા પ્રાણીઓની સંખ્યા કેટલી, બાહ્ય ફલન કરતા પ્રાણીઓની સંખ્યા કેટલી. આ ટાઈપના MCQ મોસ્ટ IMP નીટની અંદર. ખ્યાલ આવ્યો? આ તો બહુ ઓછા આપ્યા કહેવાય. 25-30 ઉદાહરણ લખી નાખતા હોય છે અને એમાં પછી લીચ ને કીડી ખાવ ને એવા બધા એક્ઝામ્પલ લખે એટલે આપણને એનો વર્ગ જ ખબર ના હોય. એમ અમુકને તો એ ખબર ના હોય કે આ પ્રાણી છે. એમ અહીંયા જ કહી દીધું પ્રાણીઓના નામ આપેલા છે એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે આ પ્રાણીઓ જ છે. એમ પ્રશ્નમાં જ કહી દીધું છે એટલે એની ઉપરથી લોજિક વાપરવાનું કે આપેલા છે પ્રાણીઓ છે એ ફાઇનલ છે, વનસ્પતિ નથી. એટલે વિચિત્ર નામ હોય. એમ ટૂંકમાં આવા નામ આપે પછી આમાં તમારે ગણવા પડે એમ કે એક્ઝેક્ટ આની અંદરથી દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી. એવા પ્રાણીઓ લેવાના જેમાં એક કર્ણક હોય અને એક ક્ષેપક હોય. એમ ત્રિખંડીવાળા ડિલીટ કરી દેવાના, ચતુષ્ખંડીવાળા ડિલીટ કરી દેવાના અને હૃદય જ ના હોય એ ડિલીટ કરી દેવાના. એમ બધામાં હૃદય હોય એવું જરૂરી નથી. એમ ખ્યાલ આવ્યો કે નહીં? અમુક પ્રાણીઓમાં હૃદય એબસન્ટ હોય. એમ ટૂંકમાં અમુક પ્રાણીઓમાં રુધિરાભિસરણ, રુધિર સ્ટાર્ટ જ થયું નુપૂરકથી થયું. હવે આવા ઉદાહરણોની અંદર તમારે વાદળી લખેલું હોય તો વાદળી તો ડિલીટ જ થઈ જાય. એમ કારણ કે બ્લડની શરૂઆત જ અળસિયાથી થઈ, નુપૂરકથી થઈ. એના માટે એને પહેલાંના બધા સમુદાય, પહેલાંના સમુદાય એટલે સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ. આટલા ઉદાહરણ તો બ્લડના આની સાથે કોઈ લેવા દેવા જ નહીં. એમ સૂત્રકૃમિ સુધી કારણ કે રુધિર એમાં હતું જ નહીં. એમ એટલે બ્લડની શરૂઆત નુપૂરકથી થઈ. એટલે આ મેં તમને હોમવર્કમાં આપ્યું. પ્રાણીઓના નામ આપેલા છે એની અંદરથી દ્વિખંડી હૃદય દર્શાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, સમુદાય ઓળખજો અથવા વર્ગ ઓળખજો. એ પ્રાણી કયા ઉપસમુદાયમાં આવે છે, સમુદાયમાં આવે છે અથવા વર્ગમાં આવે છે. પછી એની અંદર હૃદય જોવા મળે છે હા કે ના. જો હૃદય જોવા મળતું હોય તો નક્કી કરો એ ત્રિખંડી હૃદય છે, ચતુષ્ખંડી હૃદય છે કે દ્વિખંડી હૃદય છે. અને એમાંથી પછી દ્વિખંડીવાળાની સંખ્યા અલગ કરવાની અને એ પછી ઓપ્શન તમારી સામે છે. અંબામાં, બહુચરમાં, ચામુંડામાં, દશામાં. આ ચારમાંથી કયામાં આવે એ તમારે જાતે નક્કી કરવાનું રહેશે. તો આ એક મેં પ્રશ્ન તમારી સમક્ષ ખાલી સિમ્પલ મેં રજૂ કર્યો કે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય. બરાબર. હવે સમુદાયો આપણે ચાલુ કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર ફીસ લઈ લઈશું, અલગ અલગ પ્રકારની ફીસ. સૌ પ્રથમ વારું મેં બધું પૂરું કરી નાખ્યું તમારે. બરાબર. આજે આટલું રાખો. પ્રણામ.